ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. તો સંકરણનો કમ્પ્લીટ ટોપિક પૂરો થયો છે. PCl5, SF6, BeCl2, BeCl3 આના વિશે તમને ખ્યાલ આવી ગયો છે. હવે ગઈકાલે આપણે તમને BeCl2 ની વાત કરી હતી. તો BeCl2 માં જરા ક્લેરિફિકેશન એક કરી દઈએ કે ભાઈ આ બેરિલિયમ છે, બરાબર છે. તેની પાસે એક sp કક્ષક હોય, આપણે એની પાસે એક sp કક્ષક હતી. હવે એની સાથે કોણ જોડાય છે? ક્લોરીન જોડાય છે. આ ક્લોરીનમાં જે સંયોજકતા ઇલેક્ટ્રોન ક્યાં હોય? p કક્ષકમાં હોય. ક્યાં હોય? p કક્ષકમાં. અને p કક્ષકમાં ઇલેક્ટ્રોન, p કક્ષક કેવી હોય? ડમ્બેલ્સ હોય. તો આપણે તમને સમજ પડે એટલા માટે ગોળ કરી દીધેલી. એકચ્યુઅલી ગોળ ના હોય, આ રીતે હોય. તો આ ક્લોરીનની 2p કક્ષક અને એ જ રીતે આ ક્લોરીનની 2p કક્ષક. અને એટલા માટે બેરિલિયમ અને ક્લોરીન વચ્ચે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય અને BeCl બને. એટલે આ જરાક કરેક્શન કરી દેજો. તમને સમજ પડે એટલે મેં S કરી દીધું. તો S એટલે ગોળ, પણ એકચ્યુઅલી ગોળ નહીં, p કક્ષક જ છે. એટલે જરા કાળજી રાખજો. આ બીજું ધ્યાનમાં રાખો કે આપણે ઓલરેડી તમને શીખાયું છે પરમાણ્વીય કક્ષક. તો પરમાણ્વીય કક્ષક એટલે SPDF. SPDF. અને આજે આપણે જે વાત કરવાના છે એમાં આણ્વીય કક્ષક આવશે. તો આપણે અગાઉ પણ વાત કરી ગયા છે આણ્વીય કક્ષક. તો આણ્વીય કક્ષક જે આવશે એ સિગ્મા, સિગ્મા સ્ટાર, પાઈ, પાઈ સ્ટાર આવી સંજ્ઞાથી ઓળખાય છે. તો આ તમને ખબર હોવી જોઈએ. આમાં કોઈ ગડબડ નહીં થાય. ઓકે? કારણ કે હવે આપણે 2 દિવસ સુધી, આજે અને આવતીકાલ સુધી આણ્વીય કક્ષકની જ વાત કરીશું. ઓકે? તો આણ્વીય કક્ષક કોને કહેવાય અને પરમાણ્વીય કક્ષક કોને કહેવાય એ તમને ખબર હોવી જોઈએ. ક્લિયર? ચાલો, તો આપણે આગળ વધીએ છીએ. ચાલો, હવે આજની આપણે થિયરી લઈ લઈએ. તો હવે સંયોજકતા બંધનવાદ વિશે આપણને ખ્યાલ આવી ગયો છે. હવે આપણે વાત કરીએ છીએ આણ્વીય કક્ષકવાદ. અંગ્રેજીમાં કહેવાય MOT, મોલિક્યુલર ઓર્બિટલ થિયરી. આણ્વીય કક્ષકવાદ MOT. તો આ પણ ધ્યાનમાં રાખવાની વસ્તુ છે. પણ અગાઉ જે આપણે વાત કરી એના જેવું સિમિલર છે. આમાં કોઈ બહુ ઝાઝો ફરક નથી. અત્યાર સુધી આપણે વાત કરી પરમાણુની, હવે આપણે વાત કરીએ અણુની. બરાબર? એમાં બહુ ઝાઝો ફરક નથી. એટલે સેમ જેવું છે, સરખું જ છે. બરાબર? ચાલો, તો પહેલા તો આ સિદ્ધાંત કોણે આપ્યો? તો આણ્વીય કક્ષકવાદ મુલિકન અને હુન્ડ નામના વૈજ્ઞાનિકે રજૂ કર્યો. આણ્વીય કક્ષકવાદ મુલિકન અને હુન્ડ નામના વૈજ્ઞાનિકે રજૂ કર્યું. આ લોકો રજૂ કરેલો. અને આ સિદ્ધાંતના મુદ્દાઓ નીચે પ્રમાણે છે. આ સિદ્ધાંતના મુદ્દાઓ નીચે પ્રમાણે છે. ઓકે? ચાલો, હવે આપણે એક એક મુદ્દો સમજાવતા જઈશું, લખતા પણ જઈશું. તો ધ્યાન આપજો. પહેલો મુદ્દો એવું કહે છે કે જે રીતે પરમાણુમાં પરમાણ્વીય કક્ષક
માં ઇલેક્ટ્રોન ગોઠવાય એ જ રીતે અણુમાં આણ્વીય કક્ષકમાં પણ ઇલેક્ટ્રોન ગોઠવાય છે. પરમાણ્વીય કક્ષક એટલે 1s 2s 2p 3s 3p બાદ તો 1s માં જાય, ભાઈ 2s માં, ભાઈ 2p માં, ભાઈ 3s માં અને 3p માં. તેમાં અહીંયા પણ એવું હશે સિગ્મા 1s સિગ્મા સ્ટાર 1s સિગ્મા 2s સિગ્મા સ્ટાર 2s. ઓકે, જે આપણે આવતીકાલે જોઈશું. તો પહેલા ઇલેક્ટ્રોન અહીંયા આવશે, પછી અહીંયા જશે, પછી અહીંયા જશે, પછી અહીંયા જશે. આમ તો પહેલો મુદ્દો એ જ છે કે જે રીતે અલગ અલગ પરમાણ્વીય કક્ષકમાં ઇલેક્ટ્રોન ગોઠવાય છે એ રીતે આણ્વીય કક્ષકમાં પણ ઇલેક્ટ્રોન ગોઠવાય છે. જે રીતે અલગ અલગ પરમાણ્વીય કક્ષકમાં ઇલેક્ટ્રોન ગોઠવાય છે તે જ પ્રમાણે અણુમાં પણ અલગ અલગ આણ્વીય કક્ષકમાં ઇલેક્ટ્રોન ગોઠવાશે. અથવા આપણે સુધારો કરવો હોય તો પરમાણુમાં જે રીતે અલગ અલગ પરમાણ્વીય કક્ષકમાં ઇલેક્ટ્રોન ગોઠવાય એ જ પ્રમાણે અણુમાં પણ અલગ અલગ આણ્વીય કક્ષકમાં ઇલેક્ટ્રોન ગોઠવાય. સેમ થઈ ગયું, બધું એક જ થઈ ગયું. તો ઇલેક્ટ્રોન પહેલા અહીંયા આવશે, પરમાણ્વીય કક્ષકની વાત કરીએ, પછી 2s માં આવે, પછી 2p માં આવે, 3s પછી 3p માં આવે. બસ તે રીતે અહીંયા પણ આવું થશે. પહેલા અહીંયા આવશે, પછી અહીંયા આવશે, પછી અહીંયા આવશે ને અહીંયા આવશે. હવે જે રીતે પરમાણ્વીય કક્ષકમાં ઇલેક્ટ્રોન આઉટબાઉ પાઉલી અને હુડના નિયમનું પાલન કરે છે એ જ રીતે આણ્વીય કક્ષકમાં પણ ઇલેક્ટ્રોન આ ત્રણેય નિયમનું પાલન કરશે. એટલે કે એ રીતે જ ગોઠવાશે. સૌથી પહેલા ઇલેક્ટ્રોન નીચી ઉર્જાની કક્ષકમાં દાખલ થશે, પછી ક્રમશઃ ઊંચી ઉર્જાએ દાખલમાં થશે. એક કક્ષકમાં વધારે બે જ ભરાય અને સમાન ઉર્જાની કક્ષકમાં ઇલેક્ટ્રોન વધુમાં વધુ અયુગ્મિત રહે. એટલે એ બધા ત્રણ નિયમ છે એ ત્રણ નિયમનું પાલન કરશે. તો નંબર 2, પરમાણ્વીય કક્ષકોમાં જે રીતે આઉટબાઉ પાઉલી અને હુન્ડના નિયમ પ્રમાણે ઇલેક્ટ્રોન દાખલ થાય છે એ જ પ્રમાણે આણ્વીય કક્ષકમાં પણ આ ત્રણ નિયમ પ્રમાણે ઇલેક્ટ્રોન ગોઠવાશે. એ રીતે જ ગોઠવાશે. જે આઉટબાઉન્ડ નો નિયમ શું કે ભાઈ ઇલેક્ટ્રોન હંમેશા નીચી ઉર્જાની કક્ષકમાં આવે. તો પરમાણ્વીય કક્ષક એટલે ઇલેક્ટ્રોન સૌથી પહેલા 1s માં આવશે. તેથી આણ્વીય કક્ષકમાં પહેલી કક્ષક કઈ થાય? સિગ્મા 1s થાય. બાદ આપણે કાલે જોવાના છે. તો પહેલા ઇલેક્ટ્રોન અહીંયા જ આવશે. બાદ પછી એક કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન ભરાય? 2. તો પાઉલી કહું એક કક્ષકમાં 2 ભરાય. તો જે રીતે અહીંયા પણ 2 ભરાય એ રીતે અહીંયા પણ 2 ભરાય. પછી હુંડે એવું કહ્યું કે સમાન ઉર્જાની કક્ષકમાં ઇલેક્ટ્રોન વધુમાં વધુ અયુગ્મિત રહે. તો આણ્વીય કક્ષકમાં પણ ઇલેક્ટ્રોન વધુમાં વધુ અયુગ્મિત રહેશે. એ રીતે ઇલેક્ટ્રોન ભરાશે. ઓકે, ચાલો. નંબર 3, પરમાણ્વીય કક્ષકમાં ઇલેક્ટ્રોન એક જ કેન્દ્રનું આકર્ષણ અનુભવે છે. એટલે એ એક કેન્દ્રીય ઇલેક્ટ્રોન છે એવું કહી શકાય. દાખલા તરીકે આપણે હાઇડ્રોજનની વાત કરીએ તો હાઇડ્રોજનના પ્રોટોન અને આનો ઇલેક્ટ્રોન, તો આના ઇલેક્ટ્રોનને એક જ કેન્દ્રનું આકર્ષણ બળ લાગે છે. આપણે જો અણુની વાત કરીએ તો દાખલા તરીકે H2 અણુ, તો હવે અહીંયા જે ઇલેક્ટ્રોન હશે એને બંનેના કેન્દ્રનું આકર્ષણ બળ લાગશે. એટલે એ બહુ કેન્દ્રીય હોય છે. કેવા હોય? બહુ કેન્દ્રીય હોય.
તો પરમાણ્વીય કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનને પોતાના જ કેન્દ્રનું આકર્ષણ બળ લાગે છે, આથી તે એક કેન્દ્રીય હોય છે. એટલે એને એક જ કેન્દ્રનું આકર્ષણ બળ લાગે. બસ દાખલા તરીકે હાઇડ્રોજન છે તો આ હાઇડ્રોજન નું કેન્દ્ર અને આનો ઇલેક્ટ્રોન. તો આ હાઇડ્રોજન છે. હવે આપણે વાત કરીએ છીએ H2 અણુની. આ અણુ થઈ ગયો. તો અણુમાં બે કે બે કરતા વધારે પરમાણુ હોય તો એના સંયોજકતા ઇલેક્ટ્રોનને બે કે બે કરતા વધારે કેન્દ્રનું આકર્ષણ બળ લાગશે. એટલે આ બહુ કેન્દ્રીય હોય છે. કોણ? અણુની વાત કરીએ તો જ્યારે આણ્વીય કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનને એક કરતા વધારે કેન્દ્રનું આકર્ષણ બળ લાગે છે, આથી તેઓ બહુ કેન્દ્રીય હોય છે. શું હોય? બહુ કેન્દ્રીય હોય. એટલે એક કરતા વધારે કેન્દ્રનું આકર્ષણ બળ એમને લાગે. એક કરતા વધારે કેન્દ્રનું આકર્ષણ બળ લાગશે. ચાલો, ખ્યાલ આવી ગયો? ઓકે. હવે ચોથો મુદ્દો જે આપણે સંકરણમાં કહેતા હતા એ કે જેટલી પરમાણ્વીય કક્ષકો સમિશ્રણ પામશે એટલી જ આણ્વીય કક્ષક બનશે. પણ એમાંની અડધી બંધ કારક હશે તો અડધી બંધ પ્રતિકારક હશે. બસ આટલો ફરક છે. માનો કે બે પરમાણ્વીય કક્ષક ભેગી થાય છે 1s 1s, તો આણ્વીય કક્ષક પણ કેટલી બનશે? બે. બસ સિગ્મા 1s સિગ્મા સ્ટાર 1s. પણ આમાંની અડધી BMO હોય તો અડધી ABMO. હવે તમે કહો સાહેબ BMO એટલે બંધ કારક આણ્વીય કક્ષક અને બંધ પ્રતિકારક એટલે ABMO. ઓકે, આ રીતે હશે. તો જેટલી પરમાણ્વીય કક્ષકો સમિશ્રણ પામશે, જેટલી ભેગી થાય એટલી પામશે, તેટલી આણ્વીય કક્ષક બનશે. માનો કે બે આપણે કાલે જોઈશું. માનો કે આ 1s અને આ 1s, આ બે કક્ષકો ભેગી થઈ તો બને પણ કેટલી? બે. આણ્વીય કક્ષક પણ કેટલી બનશે? બે. એકને કહેશું આપણે સિગ્મા 1s તો બીજાને કહેશું સિગ્મા સ્ટાર 1s. તો જે સ્ટાર વગરની છે ને એને બંધ કારક કહેવાય અને સ્ટાર વાળી જે છે ને એને બંધ પ્રતિકારક કહેવાય. આને કહેવાશે BMO, આને કહેવાશે ABMO. બસ આટલો ફરક છે. બીજો મુદ્દો પણ સાથે કહી દો. જ્યાં બંધ કારક હશે ને એની ઉર્જા ઓછી છે, એની સ્થિરતા વધારે. આ જે સ્ટાર વાળી હશે બંધ પ્રતિકારક કહેવાય, એની ઉર્જા વધારે હોય છે બંધ પ્રતિકારક કરતા. આટલું જરાક ધ્યાનમાં રાખવાનું. તો આ મુદ્દો ચાલુ જ છે કે જેટલી પરમાણ્વીય કક્ષકો સમિશ્રણ પામશે એટલી જ આણ્વીય કક્ષક બનશે. જો ફરક એટલો જ છે કે આપણે સંયોજકતા બંધનવાદમાં શું કહીએ છીએ કે કક્ષકો સમિશ્રણ પામે અને આટલી સંકર કક્ષકો બને એવું કહેતા હતા. આજે આપણે એવું કહીએ છીએ કે આટલી પરમાણ્વીય કક્ષકો ભેગી થાય છે ને આટલી આણ્વીય કક્ષક બને છે. કારણ કે પરમાણુ ભેગા થઈને શું બનાવે? અણુ બનાવે. તો બે હાઇડ્રોજન પરમાણુ ભેગા થઈ ગયા તો એક H2 અણુ બન્યો. એટલે કે બે પરમાણ્વીય કક્ષકો ભેગી થાય તો બે આણ્વીય કક્ષક બની. બસ આવું કહીએ. એનાથી વિશેષ કઈ નથી કહેતા. ખ્યાલ આવે છે? એનાથી વિશેષ કઈ નથી કહેતા. જેટલી પરમાણ્વીય કક્ષકો ભેગી થશે એટલી આણ્વીય કક્ષક બનશે. પરંતુ તેમાંની
અડધી બંધકારક આણ્વીય કક્ષક BMO અને અડધી બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક ABMO બને છે. સાદી ભાષામાં સમજાવો તો જો આ એક પરમાણિક કક્ષક, આ એક પરમાણિક કક્ષક ભેગી થઈ, કેટલી ભેગી થઈ? 2. તો આણ્વીય કક્ષક પણ 2 જ બનશે. પણ આની અડધી, 2 ની અડધી કેટલી? 1. તો અડધી BMO હશે તો અડધી ABMO હશે. ઓકે. હવે માનો કે આ 3 પરમાણિક કક્ષક છે, આ 3 પરમાણિક કક્ષક છે, તો કેટલી પરમાણિક કક્ષક ભેગી થઈ? 6. કેટલી ભેગી થઈ? 6. તો આણ્વીય કક્ષક કેટલી બનશે? 6 જ બનશે. 6 ની અડધી, 6 ની અડધી એટલે 3. તો 3 BMO હશે, એટલે BM એટલે સ્ટાર વગરની, અને બીજી 3 હશે સ્ટાર વાળી એટલે બંધ પ્રતિકારક. એટલે જેટલી ભેગી થાય એમાંની અડધી BMO હોય તો અડધી ABMO હોય. આ તમને કાલે કે પરમ દિવસે એક્ઝેક્ટલી આપણે ચાર્ટ દોરીશું એટલે તમને ખ્યાલ આવી જશે. હા, 5મો મુદ્દો. હવે જે સ્ટાર વગરની હોય ને આ બંધકારક BMO, બોન્ડિંગ મોલિક્યુલર ઓર્બિટલ, બોન્ડ મોલિક્યુલર ઓર્બિટલ એટલે બંધકારક, એને આપણે સ્ટાર વગર દર્શાવીશું. એ શું હોય? નીચે હશે. અને બંધ પ્રતિકારક શું હશે? ઉપર હશે. તો જે નીચે હોય ને એની ઉર્જા ઓછી, એટલે પરમાણિક કક્ષક કરતા એની સ્થિરતા વધારે. આ સ્ટાર વાળી જે છે બંધ પ્રતિકારક એ ઉપર હોય છે, તો પરમાણિક કક્ષક કરતા એની સ્થિરતા ઓછી. આટલું જરાક ધ્યાનમાં રાખવાનું. તો બંધકારક આણ્વીય કક્ષક BMO ની ઉર્જા પરમાણ્વીય કક્ષક કરતા ઓછી હોવાથી તેની સ્થિરતા પરમાણ્વીય કક્ષક કરતા વધારે હોય છે. તો પરમાણ્વીય કક્ષક કરતા પણ આની ઉર્જા ઓછી છે, એટલે એની સ્થિરતા કેવી હશે? વધારે હશે. આટલું ખાસ ધ્યાનમાં રાખવાનું છે. જ્યારે બંધકારકની ઉર્જા પરમાણ્વીય કક્ષક કરતા વધારે છે, એટલે એની સ્થિરતા ઓછી. પરંતુ ABMO એટલે બંધ પ્રતિકારક, મારે આખું નહીં લખવું પડે, મેં લખ્યું. પરંતુ ABO ની ઉર્જા પરમાણ્વીય કક્ષક કરતા વધારે હોવાથી તેની સ્થિરતા પરમાણ્વીય કક્ષક કરતા ઓછી હોય છે. ઓછી હોય છે. આપણે 2 દિવસ પછી જયારે આણ્વીય કક્ષક ચિતા દોરીશું ને ત્યારે એક્ઝેક્ટલી તમને આ ખ્યાલ આવી જશે. અત્યારે તમને બધું કાલ્પનિક લાગે, જે રીતે તમને સંકરણ કેવું કાલ્પનિક લાગતું હતું તેવું લાગશે. એકચ્યુઅલી ભલે તમને મને કાલ્પનિક લાગે પણ વાસ્તવમાં હકીકત છે. ઓકે, ચાલો. આ 5 મુદ્દા. હજુ એક મુદ્દો બાકી છે, હું સમજાવું છું, પેલા આટલું સમજી લે, કારણ બોર્ડ ભરાઈ ગયું છે. ઓકે, ચાલો ધ્યાન આપીએ. તો આણ્વીય કક્ષક વાત અંગ્રેજીમાં શું કહેવાય? મોલિક્યુલર ઓર્બિટલ થિયરી. કોણ આપેલો? મુલિકન અને હુન્ડ નામના વૈજ્ઞાનિકે રજૂ કર્યો. એના જરૂરી મુદ્દા નીચે પ્રમાણે છે. તો જે રીતે અલગ અલગ પરમાણ્વીય કક્ષકમાં ઇલેક્ટ્રોન ગોઠવાય છે એ જ પ્રમાણે અણુમાં પણ અલગ અલગ આણ્વીય કક્ષકમાં ઇલેક્ટ્રોન ગોઠવાશે. ઓકે, એટલે નવું કંઈ નથી. નંબર 2, પરમાણ્વીય કક્ષકોમાં જે રીતે આઉબાઉ પાઉલી અને હુન્ડના નિયમને આધારે ઇલેક્ટ્રોન દાખલ થાય છે એ જ પ્રમાણે આણ્વીય કક્ષકમાં પણ આ 3 નિયમને આધારે ઇલેક્ટ્રોન દાખલ થશે. નવું કંઈ નથી આવવાનું. બસ
ત્રીજી વસ્તુ, પરમાણ્વીય કક્ષકમાં રહેલો ઇલેક્ટ્રોન એક જ કેન્દ્રનું આકર્ષણ અનુભવે એટલે એક કેન્દ્રીય હોય છે. જ્યારે આણ્વીય કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન એક કરતા વધારે કેન્દ્રનું આકર્ષણ અનુભવે, કારણ કે અણુ છે ને, અને અણુમાં 2 થી વધારે તો પરમાણુ હોવાના જ છે, તો એમાં ભાગ લેતા ઇલેક્ટ્રોન 2 કે 2 કરતા વધારે પરમાણુના કેન્દ્રનું આકર્ષણ અનુભવે એટલે એ બહુ કેન્દ્રીય હોય. ઓકે, જેટલી પરમાણ્વીય કક્ષકો સમિશ્રણ પામશે તેટલી જ આણ્વીય કક્ષક બનશે. જેટલી પરમાણુ કક્ષક ભેગી થાય એટલી સંકર કક્ષક બનતી હતી ને, બસ એવું જ છે. તો હવે જેટલી પરમાણ્વીય કક્ષકો બને તો એટલી જ આણ્વીય કક્ષક બને. પરંતુ આમાંની અડધી BMO હોય, BMO એટલે બંધકારક આણ્વીય કક્ષક, તો અડધી બંધ પ્રતિકારક હોય. હવે જે બંધકારક કક્ષક છે, જેને આપણે સ્ટાર વગરની કહીશું, જેને આપણે નીચે બતાવીશું, એની ઉર્જા પરમાણ્વીય કક્ષક કરતા પણ ઓછી છે. એટલે જે પરમાણ્વીય કક્ષકમાંથી બને છે એના કરતા પણ એની ઉર્જા ઓછી છે. ઓકે, માટે એની સ્થિરતા વધારે. પણ જેને આપણે સ્ટાર કહીશું, સ્ટાર વાળી બંધ પ્રતિકારક, એને આપણે ઉપર બતાવીશું. જો આ મારો ડાબો હાથ છે નીચે છે, જમણો હાથ ઉપર છે, તો આ નીચેને બંધ કારક આણ્વીય કક્ષક કહેવાય ને ઉપરનાને બંધ પ્રતિકારક કહેવાય. નીચેનાને સ્ટાર વગરની, ઉપરનાને સ્ટાર વાળી. તો આજે ઉપર જે છે ને, આ ઉપર, એની ઉર્જા પરમાણ્વીય કક્ષક કરતા પણ વધારે છે, માટે એની સ્થિરતા ઓછી છે. ખ્યાલ આવે છે? આ રીતે પ્રેઝન્ટેશન કરવાનું હોય. હજુ એક મુદ્દો બાકી છે, હું બતાવું છું. ચાલો, હવે છેલ્લો મુદ્દો. આપણે ક્યારના પરમાણ્વીય કક્ષક આણ્વીય કક્ષક કરતા હતા, તો પરમાણ્વીય કક્ષક આણ્વીય કક્ષક કોને કહેવું તે છેલ્લા મુદ્દામાં લઈ લઈએ. તો છેલ્લો મુદ્દો, તો માની લો કે આ પરમાણુનું કેન્દ્ર છે. માની લો આમ કરું છું તો આ પરમાણુનું કેન્દ્ર છે. તો પરમાણુની કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન હોવાની સંભાવના આપણે પરમાણ્વીય કક્ષક વડે દર્શાવીએ. એ જ રીતે અણુના કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન હોવાની સંભાવના એ આણ્વીય કક્ષક વડે દર્શાવાય. જે એસ કક્ષક શું હોય? ગોળાકાર હોય. પી કક્ષક કેવી હોય? ડમ્બેલ્સ હોય. ડી કક્ષક ડબલ ડમ્બેલ્સ હોય. બસ તેવું જ, નવું કઈ નથી. તો સાદી ભાષામાં પરમાણ્વીય કક્ષક એટલે શું? તો પરમાણુની કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના વાળો વિસ્તાર. પરમાણ્વીય કક્ષક એટલે પરમાણુના કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના વાળો વિસ્તાર. તો બસ એ જ રીતે આણ્વીય કક્ષક એટલે અણુના કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના વાળો વિસ્તાર. સાદું, સિમ્પલ. તો પરમાણ્વીય કક્ષક એટલે પરમાણુના કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના વાળો વિસ્તાર. એટલે પરમાણુના કેન્દ્રની આસપાસ જ્યાં ઇલેક્ટ્રોન મળી આવે ને એને આપણે શું કહીએ? પરમાણ્વીય કક્ષક. SPDF. એવું એ જ પ્રમાણે આણ્વીય કક્ષક એટલે અણુના કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના વાળો વિસ્તાર. ઓકે, તો જોઈ લો આ રીતનું છે. ઓકે, જો હજુ એક મુદ્દાની વાત કરીએ. આમ તો આપણે કહી દીધી છે, પણ હજુ એક મુદ્દાની વાત કરીએ તો જે આપણે સંકરની શરતમાં કીધેલું હતું તે કે પડોશી અને સમાન ઉર્જાવાળી કક્ષકો સમિશ્રણ પામે. બસ એ રીતે અહીંયા પણ લગભગ સમાન ઉર્જા
અને યોગ્ય સમમિતિ ધરાવતી પરમાણ્વીય કક્ષકોના સંમિશ્રણથી આણ્વીય કક્ષક બને છે. આપણે જે સંયોજકતા બંધનવાદમાં શું કીધું, સંકરણની વાત કરી, બસ એ જ વસ્તુ છે, ખાલી શબ્દો બદલાયેલા, એના વિશેષ કઈ નહીં. ત્યાં આપણે સંકર કક્ષકો કહેતા હતા, આજે આપણે આણ્વીય કક્ષક કહીએ છીએ. આમાં નવું કઈ નથી અને એકદમ સાદી ભાષામાં રિપ્રેઝન્ટ કર્યું છે. ઓકે, ચાલો હવે એક છેલ્લી નાની થિયરી જોઈ લઈએ. હવે આ જે પરમાણ્વીય કક્ષકો ભેગી થાય ને એને કહેવાય રેખીય સંગઠન. એને શું કહેવાય? રેખીય સંગઠન. તો એની જરૂરી શરતો. જે રીતે સંકરણ માટે જરૂરી શરત છે, બસ એવી રીતે અહીંયા પણ જરૂરી શરત છે, બીજું કઈ નથી. એવું છે, એક જ સરખું છે, નવું કઈ નથી. તો પરમાણ્વીય ના રેખીય સંગઠન માટેની જરૂરી શરતો અથવા આણ્વીય કક્ષક બનવા માટેની જરૂરી શરતો, જે કેવું છે બધું એકનું એક જ છે. તો પરમાણ્વીય કક્ષકોના રેખીય સંગઠન માટેની જરૂરી શરતો. એટલે કયા સંજોગોમાં પરમાણ્વીય કક્ષકો ભેગી થાય અને આણ્વીય કક્ષક બને એની વાત કરે છે. તો પહેલી શરત, સંયોજાતી પરમાણ્વીય કક્ષકો શક્ય એટલી એકબીજાની નજીક હોવી જોઈએ અને અક્ષ ઉપર જ સંમિશ્રણ પામતી હોવી જોઈએ. સંયોજાતી પરમાણ્વીય કક્ષકો શક્ય એટલી એકબીજાની નજીક હોય છે. એક જ મિનિટ, જરાક ઈંક નાખી દો. એક જ મિનિટ ઈંક નાખી દો. જરાક ઈંક નાખી દે, કારણ કે ઝાંખી થઈ ગઈ છે ને એટલે ઈંક નાખવી પડશે. બ્લેક તમને જરાક ઝાંખી દેખાય. ધ્યાન આપો. તો સંયોજાતી પરમાણ્વીય કક્ષકો શક્ય એટલી એકબીજાની નજીક હોવી જોઈએ. નજીક હોવી જોઈએ કે જેથી અક્ષ ઉપર જ સંમિશ્રણ થાય. નંબર 2, જેટલી પરમાણ્વીય કક્ષકો સંમિશ્રણ પામશે એટલી જ આણ્વીય કક્ષક બનશે. જેટલી પરમાણ્વીય કક્ષકો સંયોજાશે તેટલી જ આણ્વીય કક્ષક બનશે. અને નંબર 3, કક્ષકોનું અક્ષ ઉપર યોગ્ય માત્રામાં સંમિશ્રણ થવું જોઈએ. જો યોગ્ય માત્રામાં સંમિશ્રણ થશે તો જ બંધ મજબૂત બનશે. પરમાણ્વીય કક્ષકોનું વધુ માત્રામાં યોગ્ય સંમિશ્રણ
થવું જોઈએ. જો આટલી શરતનું પાલન થશે તો જ પરમાણ્વીય કક્ષકો ભેગી થશે અને આણ્વીય કક્ષક બનશે. તો શું બનશે? આણ્વીય કક્ષક. આ ફિક્સ છે. ઓકે. હવે આજે આપણે આણ્વીય કક્ષક ક્યારે કહીએ છીએ તેને આપણે એક ઉદાહરણ દ્વારા સમજાવીએ. દાખલા તરીકે ઉદાહરણ દ્વારા H2 નું ઉદાહરણ લઈએ તો તમને મને બધાને ખબર જ છે કે બે હાઇડ્રોજન પરમાણુ ભેગા થશે તો એક H2 અણુ બનશે. તો હાઇડ્રોજન તો અહીંયા આવશે પરમાણ્વીય કક્ષક, અહીંયા પણ આવશે પરમાણ્વીય કક્ષક. હાઇડ્રોજન ઇલેક્ટ્રોનના શું? તો હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક છે 1 એટલે ઇલેક્ટ્રોન થાય 1s1. ઓકે. તો આ હાઇડ્રોજન પરમાણુની એક 1s કક્ષક, એમાં એક ઇલેક્ટ્રોન છે. આ બીજો હાઇડ્રોજન પરમાણુ છે એની પાસે એક ઇલેક્ટ્રોન છે. બસ આપણે એની સ્પિન ઊંધી બતાવીએ છીએ. અત્યારે આમ રાખીશું. ઓકે. ચાલો. તો આ બે પરમાણ્વીય કક્ષકો એકબીજા સાથે સમિશ્રણ પામશે અને કેટલીક આણ્વીય કક્ષક બનાવશે? બે. કેટલી બનાવશે? બે. જેમાંની એક અબંધકારક હશે અને બીજી બંધકારક હશે. એટલે આ રીતે. હવે તો આ ન્યુટ્રલ લાઈન, આ ન્યુટ્રલ લાઈન એટલે આ પરમાણ્વીય કક્ષકની ઉર્જા. તો હવે આપણે કહ્યું તે પ્રમાણે અહીંયા જે કક્ષક બનશે એને આપણે કહીશું સિગ્મા 1s. તો આ બંધકારક આણ્વીય કક્ષક. આની ઉપર જે હશે તે સિગ્મા સ્ટાર 1s. ઓકે. બે પરમાણ્વીય કક્ષકો 1s અને 1s, બે હાઇડ્રોજન પરમાણુ, એક હાઇડ્રોજન એક હાઇડ્રોજન ભેગા થાય તો H2 અણુ બને. તેમ આની 1s આની 1s એમ બે પરમાણ્વીય કક્ષકો ભેગી થઈ તો બે આણ્વીય કક્ષક બની. એમાંની અડધી BMO એટલે એક BMO તો એક ABMO. હવે કેટલા ઇલેક્ટ્રોન છે? બે ઇલેક્ટ્રોન. બે ઇલેક્ટ્રોન ને શામાં ભરવાના? આ બે કક્ષકમાં. તો આવું બાઉટના નિયમ પ્રમાણે ઇલેક્ટ્રોન સૌથી પહેલા ક્યાં જાય? નીચી ઉર્જાવાળી કક્ષકમાં. એટલે આવું. ઓકે. આ કક્ષક ખાલી રહી જશે. કારણ ઇલેક્ટ્રોન હંમેશા ક્યાં જાય? નીચી ઉર્જાવાળી કક્ષકમાં. અને પાઉલીના નિયમ પ્રમાણે એક કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન ભરાય? બે. અને આણ્વીય કક્ષક ચિતાર કહેવાય, જે આપણે અલગથી પ્રેક્ટિસ કરીશું 2 દિવસ માટે. ઓકે. આવું હોય છે. આ આણ્વીય કક્ષક વાત થઈ. આવું થઈ. ઓકે. સમજ પડી? ચાલો. તો આટલું બરાબર કરજો અને